ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પ્રકરણ નંબર 3 ના લેક્ચર નંબર 11 માં સ્વાગત છે। આ લેક્ચરમાં આપણે વિદ્યુત કોષ એટલે કે કેમિકલ સેલ EMF શું છે અને કોષનો આંતરિક અવરોધ શું છે એની ચર્ચા કરીશું। સૌથી પહેલા ધ્યાનમાં રાખવું છે કે દુનિયા ઉપર વિદ્યુત ઉર્જા નો ઉદ્ગમ અથવા તો આપણને જે ઇલેક્ટ્રિક સપ્લાય જેને અંગ્રેજીમાં કહીએ તો એ આપણને મળ્યો એ વિદ્યુત કોષમાંથી મળ્યો છે, એટલે કે કેમિકલ સેલમાંથી મળ્યો છે અને એમાંથી મેળવીને જ પછી બાકીના પ્રયોગો કરીને પછી બધું આપણે સંશોધન આગળ કર્યું છે અને એના પછી બધું જે કંઈ આપણે જાણીએ છીએ કે ઉપયોગમાં લઈએ છીએ કે શીખીએ છીએ એ બધું આવ્યું છે। એટલે વિદ્યુત ઉર્જાના ઉદ્ગમ તરીકે વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે। વિદ્યુત કોષની ટૂંકમાં રચના સમજીએ તો શું હોય તો એમાં એક પાત્ર છે, પાત્રમાં એક દ્રાવણ ભરેલું છે। આ દ્રાવણને આપણે વિદ્યુત દ્રાવણ નામ આપીએ છીએ। વિદ્યુત દ્રાવણ એટલે ગમે તે દ્રાવણ નહીં, ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેમાં આયનોની હાજરી છે। એની અંદર આપણે બે વિદ્યુત અગ્રો, જેને ગુજરાતીમાં વિદ્યુત અગ્રો કહીશું, અંગ્રેજીમાં ઇલેક્ટ્રોડ્સ કહીએ, પોઝિટિવ ઇલેક્ટ્રોડ અને નેગેટિવ ઇલેક્ટ્રોડ, ગુજરાતીમાં કહીએ તો ધન વિદ્યુત અગ્ર અને ઋણ વિદ્યુત અગ્ર, એ મૂકી દઈએ આપણે। આમ જોવા જઈએ તો વિદ્યુત કોષની રચનામાં પહેલેથી નક્કી નથી પોઝિટિવ કોણ છે નેગેટિવ કોણ છે, પણ અંદર કઈ ધાતુના વિદ્યુત અગ્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પ્રમાણે નક્કી થાય કે કયો પોઝિટિવ ઇલેક્ટ્રોડ બનશે અને કયો નેગેટિવ બનશે। એ પોઝિટિવ અને નેગેટિવ ઉપરથી નામ આપી દીધું P અને N। આ બહારની સર્કિટ અત્યારે આપણે ભૂલી જઈએ, અહીંયાથી કશું જોડ્યું નથી બાહ્ય પરિપથમાં, અને આ બે અગ્રોને દ્રાવણમાં મૂકી દઈએ તો દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાને પરિણામે એક વિદ્યુત અગ્ર ઉપર ઇલેક્ટ્રોન્સ જમા થાય છે, એટલે એની વિપુલતા અહીંયા વધી જાય, એટલા માટે એ નેગેટિવ બને છે। એની સરખામણીએ સામે બાજુએ ઇલેક્ટ્રોન હોતા નથી એટલે પોઝિટિવ બને છે અને એ કારણસર બે વિદ્યુત અગ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય, એટલા માટે એક છેડો P અને બીજો છેડો N વડે દર્શાવીએ છીએ। આ જોડીએ ના તો માત્ર આ કોષ અને આ જે તે વિદ્યુત અગ્રનું વિદ્યુત સ્થિતિમાન થયું। અહીંયા ધ્યાનથી સમજીએ તો ધન વિદ્યુત અગ્ર માટે, ધન વિદ્યુત અગ્ર એટલે કોણ? P માટે દ્રાવણ સાથેનું સ્થિતિમાન એટલે P ની કમ્પેરિઝન દ્રાવણ સાથે કરીએ તો દ્રાવણની સરખામણીએ આ ધન છે એમ દર્શાવે છે, એટલે કે P વિદ્યુત અગ્ર અથવા ધન વિદ્યુત અગ્ર એ ધન વિદ્યુત સ્થિતિમાન છે ધરાવે છે એમ કહેવાય દ્રાવણની કમ્પેરિઝન। એ પ્રમાણે ઋણ વિદ્યુત અગ્રની વાત કરીએ તો એ દ્રાવણની સરખામણીએ ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે એટલે એને N વડે દર્શાવે। ધન વિદ્યુત સ્થિતિમાન ધારો કે V+ વડે દર્શાવીએ, અહીંયા ધ્યાનમાં રાખો V+ is greater than 0 છે અને ઋણ વિદ્યુત સ્થિતિમાન V- વડે દર્શાવે તો આગળ ઋણનું નિશાની મૂકવાની છે આપણે, કારણ કે આની કમ્પેરિઝનમાં જઈએ અને એ greater than equal to 0 હોય। આ કશું જોડ્યું નથી ત્યારની વાત છે। હવે શું કરીએ, જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય, ત્યારે પ્રવાહ પસાર ના થાય જ્યાં સુધી એને બાહ્ય પરિપથમાં જોડેલું ના હોય ત્યાં સુધી પ્રવાહ પસાર ના થાય, તો એ સ્થિતિમાં આ બેની વચ્ચે એટલે કે ધન વિદ્યુત અગ્ર અને ઋણ વિદ્યુત અગ્ર બેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો V+ માઈનસ V માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ એટલે V+ પ્લસ V માઈનસ, એટલે આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે વિદ્યુત કોષને બાહ્ય પરિપથમાં જોડેલો નથી ત્યારે મળે આપણને, અને જ્યારે બાહ્ય પરિપથમાં જોડેલો ના હોય એટલે કે ખુલ્લો પરિપથ હોય તો એ વખતે આ જે તફાવત મળ્યો આપણને V+ પ્લસ V માઈનસ એ જે છે એને કોષનું વિદ્યુત ચાલક બળ, અંગ્રેજીમાં જેને કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેનું શોર્ટ ફોર્મ EMF, E એટલે ઇલેક્ટ્રો, M એટલે મોટિવ અને F એટલે ફોર્સ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય। એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને આપણે E વડે દર્શાવ્યો છે તો E બરાબર મળ્યું આપણને V+ પ્લસ V માઈનસ, જે શૂન્ય કરતા મોટું હોય છે, એટલે કે આ કોષની અંદર વિદ્યુત ઉર્જા સંગ્રહિત છે જેનો એક વિદ્યુત અગ્ર ધન વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે, બીજો વિદ્યુત અગ્ર ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે। હવે જો આપણે આને જોડી દઈએ બાહ્ય પરિપથ સાથે
આ પ્રમાણે જેવું જોડીશું એટલે ધન વિદ્યુત અગ્ર, આને જો સાઇન ની સંજ્ઞાની અંદર દર્શાવે તો પોઝિટિવ લખી શકાય, અહીંયા નેગેટિવ લખી શકાય. તો ધન થી ઋણ તરફ પરિપથમાં પ્રવાહ વહેશે, બાહ્ય પરિપથમાં આ પ્રમાણે. એટલે અહીંયાથી પ્રવાહ નીકળશે, P થી શરૂ થઈને C તરફ જશે, R માંથી પસાર થઈને D માં આવશે, પાછો N માં આવશે. પાછો એ પ્રવાહ દ્રાવણની અંદર દાખલ થઈ દ્રાવણની અંદર B થી A તરફ જશે. ધ્યાનમાં રાખવાનું, B થી A તરફ. એટલે આમ ધ્યાનથી જુઓ તો વિદ્યુત અગ્રોની સેન્સમાં વિચારીએ તો N થી P તરફ વહે, એટલે કે ઉલટો વહે. બાહ્ય પરિપથમાં પ્રવાહ P થી અહીં વહે, જ્યારે અંદરની બાજુએ દ્રાવણની અંદર બાજુએ N થી P તરફ એટલે B થી A તરફ વહે. તો એ અહીંયા દર્શાવ્યું છે, જ્યારે આ અવરોધ વિદ્યુત કોષના છેડાઓ સાથે જોડાય ત્યારે સ્થાયી પ્રવાહ વહે છે. અને એ સ્થાયી પ્રવાહ દાખલા તરીકે I છે, તો એ કેવી રીતે વહે છે તે બતાવ્યું. અહીંથી સ્ટાર્ટ થયો પ્રવાહ, R માંથી પસાર થયો, અહીંયાથી બહાર નીકળ્યો, પાછો અંદર ગયો, અંદર ઉલટી દિશામાં B થી A તરફ પ્રવાહ વહે. અને આ પ્રમાણે આખું સર્કલ પૂરું કરે એટલે આપણને સ્થાયી પ્રવાહ મળે. એટલે આ પ્રમાણે વિદ્યુત ઉર્જાનું ઉદ્ગમ, એનો જે મુખ્ય રોલ છે વિદ્યુત કોષનો, એ રીતે પૂરો થાય. એટલે વિદ્યુત કોષ એ સ્થાયી પ્રવાહ અથવા તો વિદ્યુત ઉર્જા આપણને પૂરી પાડે. હવે એક સ્થિતિ વિચારીએ, R અનંત. R અનંત એટલે શું? આને કાઢી લો, જોડાણ છૂટું પાડી દો, તો આનો અવરોધ R અનંત થઈ ગયો. એટલે કે બાહ્ય પરિપથ સાથે જોડેલો ના હોય તો એ સ્થિતિમાં I નું મૂલ્ય શૂન્ય થાય. તો એ સ્થિતિમાં બહાર કોઈ પરિપથ જ નથી, તો પ્રવાહ વહેતો નથી. તો આ સ્થિતિમાં P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જેટલો થાય. અહીં બાજુમાં લખ્યું છે ખુલ્લા પરિપથ માટે, એટલે કે બાહ્ય પરિપથ જોડેલા ના હોય એ સ્થિતિમાં. તો એ સ્થિતિમાં એનો આ બે જે વિદ્યુત અગ્રો છે એના છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ E જેટલો થાય જો બાહ્ય પરિપથમાં વિદ્યુત કોષને જોડેલો ના હોય ત્યારે. હવે જો એમ સમજીએ કે R પરિમિત છે, પરિમિત એટલે ચોક્કસ, એટલે કે કોઈ અવરોધ R સાથે પરિપથમાં કોષને આ પ્રમાણે ફરીથી જોડી દીધું આપણે. તો R અંદર આવી જાય છે, એ સ્થિતિમાં બાહ્ય પરિપથમાં પ્રવાહ વહેશે અને એ સ્થિતિમાં V જે છે એ કેટલું થશે? તો આ એનો ખુલ્લા પરિપથમાં વટે જતો અને એમાંથી IR બાદ થશે. IR કોણ છે? એમાં સ્મોલ r કોણ છે? તો એ કોષનો આંતરિક અવરોધ છે. હમણાં સમજાયું કે જેવું તમે બાહ્ય પરિપથમાં R સાથે જોડી દો તો પ્રવાહ અહીંયાથી I પસાર થયો, R માંથી પસાર થયો, એ પાછો આવ્યો, પાછો નીચે ગયો. B બિંદુથી દ્રાવણની અંદરની બાજુએ પ્રવાહ B થી A તરફ વહે છે. અહીંયાથી જ્યારે B થી A તરફ પ્રવાહ વહે ત્યારે પ્રવાહને કંઈક અવરોધ નડે છે અને એ અવરોધને આપણે R દ્વારા દર્શાવીએ છીએ. તો એ પ્રવાહ અહીંયા તો I અને એને અવરોધ નડ્યો R, તો IR એ આપણે મૂળ જે આપણો કોષનો જે EMF હતું E એમાંથી IR બાદ કરવું પડે. એટલે આપણને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એ E - IR, એટલે આના બરાબર E - IR મળ્યું. કારણ કે આને આપણે દ્રાવણની અંદર જે અવરોધ મળે છે આપણે બાદ કરવો પડે. તો એ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દ્રાવણની અંદરનો બાદ કરીએ તો આપણને એક સૂત્ર મળ્યું V બરાબર E - IR, જેને સમીકરણ નંબર 1 કીધું, જેમાં R જે છે એ કોષનો આંતરિક અવરોધ છે. સારું, આંતરિક અવરોધ ક્યારે નડે છે? કે જ્યારે દ્રાવણમાંથી પ્રવાહ પસાર થતો હોય. સારું, દ્રાવણમાંથી ક્યારે પ્રવાહ પસાર થાય? જ્યારે આ અવરોધ બાહ્ય પરિપથમાં જોડવામાં આવે અને બાહ્ય પરિપથમાંથી I પ્રવાહ વહેતો હોય તો તે વખતે એ પ્રવાહ દ્રાવણમાંથી પણ પસાર થાય છે, પણ બાહ્ય પરિપથ કરતા ઉલટી દિશામાં. અહીંયા P થી N તરફ જાય છે, દ્રાવણની અંદર N થી P તરફ જાય છે. અને તે વખતે આપણને અવરોધ R નડે તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમ પ્રમાણે આપણે લખાય છે કે V બરાબર IR. તો દ્રાવણની અંદર જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જે છે તે એ નડે આપણને સ્મોલ અવરોધ R વડે. તો એ આપણે મૂળ જે વિદ્યુત ચાલક બળ હતો એમાંથી બાદ કરવો પડે તો આપણને આ સૂત્ર મળે. એટલે જ્યારે પણ R અવરોધ જોડવામાં આવે ત્યારે આપણને જે વોલ્ટેજ મળશે તે આટલો મળશે. હવે એક મહત્વનો મુદ્દો, E is greater than IR. જો કોઈ કોષનું વિદ્યુત ચાલક બળ E એ IR એટલે કે અહીંયા જે અવરોધ નડે છે અને એના કારણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દ્રાવણની અંદર ઉદ્ભવે છે એના કરતાં ખૂબ મોટું હોય એ સ્થિતિમાં આંતરિક અવરોધ અવગણી શકાય છે. આ યાદ રાખવાનું. અને બીજું, ડ્રાય સેલ અથવા સૂકો કોષ, એમાં આંતરિક અવરોધ અન્ય કોષોની સરખામણીએ વધુ હોય છે. આ પણ યાદ રાખવાનું.
સૂકા કોષની અંદર કોઈ પ્રવાહી કે દ્રાવણ હોતું નથી, એની અંદર પેસ્ટ હોય છે અને પેસ્ટને કારણે આંતરિક અવરોધ વધારે નડે. એટલે જે કોષોની અંદર દ્રાવણ એ લિક્વિડ ફોર્મમાં હોય એના કરતા સૂકા કોષમાં આંતરિક અવરોધ વધારે છે, એટલે કે R વધારે હોય છે, સ્મોલ r આંતરિક અવરોધ. હવે સૂત્ર મેળવીએ, ઓહમના નિયમને એપ્લાય કરીએ, V બરાબર IR છે ઓહમના નિયમ પ્રમાણે, અને એક સૂત્ર આ મેળવ્યું આપણે, V બરાબર E માઈનસ IR. આ બેની કમ્પેરીઝન કરીએ આપણે તો V ની જગ્યાએ લખીશું IR અને સામે I માઈનસ IR તો છે ને. હવે સાદું રૂપ આપીએ તો IR ને આ બાજુ લઈ આવીએ તો IR પ્લસ I ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ E. અહીંયાથી બંને પદોમાંથી I સામાન્ય કાઢી દઈએ તો I ઇન્ટુ બ્રેકેટ r પ્લસ r ઇઝ ઇક્વલ ટુ E થાય. અને જો I ને સૂત્ર કરતા બનાવીએ તો I બરાબર E ના છેદમાં r પ્લસ r. જ્યારે આપણે r અવરોધ કોષ સાથે જોડીએ ત્યારે કેટલો પ્રવાહ વહે એનું આ સૂત્ર છે. જો આપણે r0 એટલે કે બાહ્ય પરિપથને છૂટો પાડી દઈએ તો તે સ્થિતિમાં એટલે કે ખુલ્લા પરિપથમાં r 0 નો અર્થ એવો થયો કે બાહ્ય પરિપથ વિદ્યુત કોષ સાથે જોડેલો નથી, તો એ સ્થિતિમાં પ્રવાહનું મૂલ્ય મળે I બરાબર E/R. અને જો r અવરોધ બાહ્ય પરિપથમાં જોડેલો હોય તો એ સ્થિતિમાં જે પ્રવાહ વહે તે I બરાબર E ના છેદમાં r પ્લસ સ્મોલ r. આ સ્મોલ r ફરીથી યાદ કરાવી દઉં, કોણ છે? કોષનો આંતરિક અવરોધ છે. ફરી ક્યારેક આપણે સમય મળશે ત્યારે ઇન્ટરનલ કેમિકલ રિએક્શન શું થાય છે અને કેવી રીતે એક વિદ્યુત અગ્ર ધન બને છે, બીજો વિદ્યુત અગ્ર ઋણ બને છે, અને કેવી રીતે બે વિદ્યુત અગ્રો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય છે એની થોડીક ચર્ચા કરીશું. હમણાં પુસ્તકમાં નથી આપેલું પણ તે છતાં જાણકારી માટે આપણે ક્યારેક એની ચર્ચા કરીશું. તો અહીંયા આજે આપણે ત્રણ વાતો સમજ્યા. વિદ્યુત કોષ કોણ છે? તો એ વિદ્યુત ઉર્જાનો ઉદ્ગમ છે કે જેમાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે અને જેના વડે પરિપથમાં સ્થાયી પ્રવાહ વહે છે. બીજું, આ જે દેખાય છે એને સિમ્બોલિક આ રીતે દોરી શકાય, જેમાં વિદ્યુત કોષને આ રીતે દર્શાવાય છે, લાંબી લીટી અને ટૂંકી લીટી. લાંબી લીટી પોઝિટિવ ટર્મિનલ એટલે કે ધન વિદ્યુત અગ્ર દર્શાવે, ટૂંકી લીટી નેગેટિવ એટલે કે ઋણ વિદ્યુત અગ્ર દર્શાવે. આ એક જ કોષ છે. એક કરતા વધારે કોષો હોય તો આ પ્રમાણે એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ આમ દર્શાવી શકાય, જેને બેટરી કહેવાય, જેનો એક છેડો ધન અને બીજો છેડો ઋણ હોઈ શકે. તો એ પ્રમાણે સિમ્બોલિક સાંકેતિક રીતે આકૃતિ આમ દર્શાવાય. તો વિદ્યુત કોષ. પછી EMF કોણ છે? તો બીજા અર્થમાં જો જોઈએ તો આ પરિપથમાં વિદ્યુત વહન માટે આપણે વિદ્યુત ભારોનું વહન કરવું પડે, અને વિદ્યુત ભારોને વહન કરવા માટે જે બળ લાગુ પડે છે એના માટે શબ્દ આપણે વાપરીએ છીએ વિદ્યુત ચાલક બળ, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય, જેને ટૂંકમાં કહેવાય EMF, અને દર્શાવાય છે E વડે. તો એ જે છે એ આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બાહ્ય પરિપથ જોડ્યું ના હોય તો એ સ્થિતિમાં ઉદ્ભવેલો હોય, પછી જ્યારે જોડીએ તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે બાહ્ય પરિપથમાંથી પ્રવાહ વહે છે, એટલે એ આપણને વિદ્યુત ચાલક બળ પૂરું પાડે છે. એટલે એ વિદ્યુત ચાલક બળ જે છે એ બે વિદ્યુત અગ્રો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો E ની વાત કરી. અને આંતરિક અવરોધ કોણ છે? તો જ્યારે દ્રાવણની અંદરથી પ્રવાહ પસાર થાય કે દ્રાવણમાં જે કારણો છે જેના કારણે પ્રવાહને જે અવરોધ નડે એને આપણે આંતરિક અવરોધ સ્મોલ r કહેવાય. તો ત્રણ મુદ્દાઓ આપણે આજે શીખ્યા. હવે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.